મિત્રો દાદા ઈ જાય જય હો નાગ દાદા. મિત્રો આપણે આવીએ નાગ દાદા ના દેખાય જો આખું ચમકાય છે એની દેખાય આખું ચમકાય છે. આ બાજુ જોઈએ તો પવન ચક્કી, આ બાજુ જોઈએ પવન ચક્કી, ઓલી બાજુ જોઈએ પવન ચક્કી. શિવ 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 શિવ. આજે તમને ખબર હોય તો આજે ઇલેક્શનનો રિઝલ્ટ હતો. ખબર હોય તો મિત્રો આજે હતો ઇલેક્શનનો રિઝલ્ટ જે કે આપણા જ રિલેટિવમાં ઊભા હતા, 7 ગામના સરપંચમાં ઊભા હતા આપણા ગામના કે આપણે વિન થયા છીએ. આપણે 400ની લીડ વિન થયા, 400-450ની લીડ ઉપર આપણે વિન થયા છીએ. આપણે ઈ જ ગામમાં હતા રિઝલ્ટના. રિઝલ્ટ હતું દ્વારકા, એટલે દ્વારકા હતા અમે બધા. દ્વારકાથી તો આપણે ભવ્ય વિજય લઈને આવ્યા છીએ અને હવે કેટલા ટાઈમ મહાદેવના દર્શન કરવા જાવ. ત્યારે મિત્રો મસ્ત મજાનો સનસેટ થાય છે. જુઓ તમે આવો સનસેટ જુઓ તમે. રસ્તામાં હું આવતો હતો પછી યાદ આવ્યું માછલીઓ માટે નાસ્તો લેવો છે તો પૈસા ઘરે ભૂલી ગયો. વોલેટ લેવા ગયો તો આ મળી ગયો, આને ઉપાડી લીધું. પછી એમ ગરીબ રાખો. આજ મેચ કોનું છે? મેચ છે આરઆર પંજાબ. તો મજા આવે. આરઆર ને પંજાબ બે ટીમ છે જોરદાર. મહાદેવ 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 શિવ 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 શિવ. આજે મેં તમને કીધું ને શિવ શિવ થઈ ગયું. ચંપલ ઉતાર. પેલા આમ જવું કે આમ જવું? પેલા આમ જવું કે આમ જવું? હાલો આમ જાય. પેલા ભોળિયાનાથનું દર્શન કરતા આવીએ મિત્રો. અહીંયાથી આવો તો ત્યાં કાકા દર્શન કરે પેલા આપણે કરતા આવીએ. ત્યાં ના રાખે પંખી લાવીને ખાઈ જાય. અમે માછલી માટે લીધા હતા મિત્રો. તો તમે મહાદેવના દર્શન કરી લો. કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ, નંદી મહારાજ જય હો, બજરંગબલી, ગણપતિ બાપ્પા મોરિયા, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આમાં ડીંભુ હે મિત્રો, જો તો તમે નથી તો આમાંથી ઉઈડો ક્યાંથી મને ખબર નથી પડી. જવું પડે, અહીંયાથી જવું પડે અમારે. આમ નીચે નમી જવું પડે. શું હે દાદા નહીં બેઠા હોય? દાદા ને દાદાનું કઈ નક્કી ના કહેવાય. દાદા હોય ખરી, નાગ દાદા અહીંયા દેખાણા હતા મિત્રો. તમને યાદ હોય તો, ના યાદ હોય તો આપ લોક જોતા હો. ને અત્યારે જો પાણી હાવ કેમ વયો ગયો, પાણી હાવ પાછળ વયો ગયો હે. એટલે અહીંયા માછલા જો પેલા ખબર અહીંયા સુધી ભરેલ રહેતું, અહીંયા સુધી ભરેલ રહેતું ને એ હવે પાણી ધીરે ધીરે આમ ફૂંકાતું જાય છે. એ જો મિત્રો ઢેલું તમે મૂળ લાતા જોયું હશે, પણ આ લેડીઝ છે એને કહેવાય ઢેલ. ઢેલ આમાં માછલા હશે તો ને, અહીંયા હશે માછલા દેખાય છે. લાવ તોડ દાદા ઉઠાવું. દાદાનું કઈ નક્કી. ના છે યાર માછલા છે, ઘણા બધા છે મિત્રો, ઘણા બધા માછલા છે. વાંધો નહીં, મેચ ચાલુ થઈ ગયું છે. સ્વચ્છતાનું પહેલાં ધ્યાન રાખવું. કાગળિયો ખીચામાં નાખી લ્યો, આ બિસ્કિટ બધી હાથમાં લઈ લ્યો. એ આ કાગળ ઊભી રહે, પાણીમાં નથી જાવ. ચાલો મિત્રો જોઈએ આમાં માછલા દેખાશે નહીં, પણ છે ઘણા. પેલા જે ઓલા મોટા માછલા દેખાતા ને આવશે આમાં એ નહીં આવે લગભગ. અહીંયા નહીં આવે, લગભગ નહીં આવે. આ બધી બિસ્કિટ છે. પેલાનો ભૂકો કરવો પડશે. હવે જોઈએ મોટા માછલા આવે કે નહીં. મારા ખ્યાલ મુજબ તો નહીં જ આવે. કે વાં છે જો વાં કાંઈક હતું. લ્યો ચાલો તમને બધા માછલીઓ તો ઘણું હે, પણ બોલ્યો મોટા માછલા નથી. અહીંયા ના આવે છે જોઈએ. અહીંયા નાની માછલી તો આવે ખાવા. આમાં કઈ રીતના આવશે ખબર છે કે બધી નાની માછલીઓ ભેગી થાય ને તો માછલીઓ ખાવા આવે છે, બિસ્કિટ ખાવા નથી આવતી. શું છે તમે રાજકારણ? અહીંયા ખાલી બધી માછલીઓ ભેગી કર, જો હમણાં આવશે. અહીંયા નીચે જ નાખી દે મિત્રો. ને રાતે આવ્યા રાત થઈ ગયા. આજે તા વાગ્યા કેટલા 7:30 જેવું થઈ ગયું છે. અત્યારે અહીંયા કાંઈ દેખાતોય નથી. જો આજે છે ને ખરેખર બહુ મસ્ત વ્યૂ પડી જાય, પણ આવું દેખાડાય નહીં. ખરેખર દેખાડાય જો તમને ખ્યાલ હોય, બધું આવડતું હોય, ખબર હોય તો દેખાડાય, બાકી આવું દેખાડાય નહીં મિત્રો. તમને ખબર મેં તમને સવારે કીધું હતું ને કે આજે ઓલા શું કહેવાય વોટિંગ ડે છે. વોટિંગ ડે રિઝલ્ટ ડે છે. જે આપણે આ વોટ કર્યો છે એનો રિઝલ્ટ આવવાનો હતો ને આપણા જ આમ શું કહેવાય શિવ થઈ ગયું છે. શિવ થઈ ગયું છે આપણા દ્વારકામાં. 12 સીટ કે 3 સીટ હતી. 16 સીટ. હા ટોટલ 16 સીટ હતી ને 16 સીટ. 16 ભાજપ 3 સીટ. 16 ભાજપ આવી ગયો. જિલ્લાની 3 સીટ હતી, એમાંય ભાજપ આવી ગયું. બધેમ ભાજપ આવ્યું. મિત્રો દાદા ઈ જાય જય હો નાગ દાદા. હા ઈ છે. જો આખું ચમકાય છે, આખું ચમકાય છે મિત્રો. આપણે આવીએ નાગ દાદા ના દેખાય. જો આખું ચમકાય છે એની દેખાય, આખું ચમકાય છે. જો ઓ ભાઈ જરી કંઈક નાખતા હાલે છે. દાદા દેખાઈ ગયા ને મને એમ કે નહીં દેખાય. કંઈક જારો છે ધીરે કરી નાખજો, બાજુમાં નાખજો ખાલી. છે નાગ દાદા જો મોઢું કાઢ્યું હવે તો જબરું. હા જો દેખાય. હા જય હો જો જાય છે. ક્યાં ગયા? જો વયા ગયા. એ જો જાય. નીચે ગળી ગયા નાગ દાદા.
ચાલો ક્યાં ગયા? હાલો ચાલો એક કંઈક થંબનેલ માટે કંઈક કરવું પડશે ને મિત્રો. એ થંબનેલ બનાવો છો હરખા મસ્ત થંબનેલ બનાવવામાં કેટલી વાર લાગે? મને લાગે મારે એક એડિટર હાયર કરવો પડશે. શું કેવું તારું? સાંભળો આમ અવાજ સાંભળો. અવાજ તો ભાઈ પક્ષીઓ છે ઘણા બધા. શું કેવું મારે? ગામડામાં આવો એટલે પક્ષીઓ તો બહુ જ દેખાય. હાલો પાછો આમાંથી. ઓહો ભોળાનાથ, જય હો ભોળાનાથ. આજે મહાદેવના દર્શન થયા, નંદીના દર્શન થયા, માછલીઓના દર્શન થયા, નાગદાનાના દર્શન થઈ ગયા. હે દાદાના થઈ ગયા. મિત્રો તમે રાતે આવો તો ધ્યાન રાખજો. મને અહીંયા જો કાંઈ કીડી બીડી બટકો દઈ દીધું, કીડી કા મકોડા હરખું કરીને દીધું હે. બરે હે મને ગજબ બરે હે. હાલો હવે જશું ગામડામાં ઉપર ચડાવવા. બાકી આ દાયડી એવી છે કે આમાં ઘોડા થાય. હવે જશું ગામડે અને જોશું RR વર્સેસ પંજાબનો મેચ. એ બજારમાં બેસીને બધા મહેફિલ સાથે. ને આજે અમે જીતી ગયા છીએ એટલે બધા મૂડમાં જ છે. હે એમ કહું આજે આપણે વિન થયા છીએ તો બધા મૂડમાં જ છે. હાલ જવા દે. કોણ છે આ ભાઈ? આજે મિત્રો શિવ થઈ ગયો છે આપણા MLA, આપણા નાના ઉભા માણેક. મિત્રો મોરલો બેઠો છે. મોરલો તમને દેખાય? મોરલો આપણા ગામને છે ને આ પવન ચક્કી બધું બધું ઘેરી લીધું છે. આ બાજુ જોઈએ તો પવન ચક્કી, આ બાજુ જોઈએ પવન ચક્કી, ઓલી બાજુ જોઈએ પવન ચક્કી, આ બાજુ જોઈએ તો પવન ચક્કી છે મિત્રો. બધી જગ્યાએ પવન ચક્કી છે. પવન ચક્કી આપણા માટે સારું છે. ઓલા ટ્રેનની પાટાની બાજુમાં રહેતા હોય ને એને ઓલું ટેવ પડી ગઈ છે. ટ્રેન આવે તો કઈ નીકળ ફેન આવે એટલે આપણે ટેવ પડી ગઈ. પડક થતા હોય એટલે કઈ ફેર જ ન પડે.